ડીસા શહેરના રિચમેન્ટ વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। ડીસા રિચમેન્ટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી। આ હત્યાની ઘટનાને લઈ ડીસા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ડીસા ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની હત્યા મકાનમાં સાથે રહેતા યુવકે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની હત્યા કરનાર રાહુલ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ અશોક ઠાકોર, બનાસકાંઠા। 12 તારીખે રાત્રે 10:45 વાગે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે। તો એ ઘટના જે એમની માહિતી અન્વયે પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર, અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે, તેની અંદર પોલીસ જોવે છે તો પ્રાથમિક રીતે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે, જેના ડાબા કાનમાં પણ લોહી જામેલું જોવા મળે છે। તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી। તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે। તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર, વિઠોદર ગામ, તાલુકો ડીસા, એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે। તો બંને એ મકાનની અંદર ભાડેથી રહેતા હોય છે, અને પાઉંભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે। એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, તેઓની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે। અને આ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે, અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે, અને માથાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત્યુ ગયેલ છે। પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથડ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે। અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે, જે ગુના રજિસ્ટર નંબર 0488/2025, આ ગુના રજિસ્ટર નંબર અન્વયે BNS 103(1) આ સેક્શન મુજબ રાહુલ ઠાકોર, વિઠોદર ગામ, તેઓની વિરુદ્ધ આ ગુનો ફરિયાદ તેઓ આપે છે। અને જે રાહુલ જે આરોપી છે તેઓ એમનો ફોન સ્વિચ ઓફ આવતા એમનું ગામ જે છે વિઠોદર, ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે, અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે મરણ ગયેલ છે કિરણભાઈ, તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રકઝક થયેલી કે શાંતિથી સુવા નથી દેતા, તો બંનેની એક સામાન્ય બોલાચાલી પ્રકારની એક ઝઘડો થયેલો હતો, જેમાં ગુસ્સેથી રાહુલભાઈ, જે કિરણભાઈ મરણ ગયેલ છે, તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય, અને જેનાથી રાહુલભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે, અને તેમના જે કપડાં છે તે રૂમની બહાર ઓસરીની અંદર સંતાડી દે છે। હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, તેઓની અટક કરેલી છે, અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે, અને આગળ આ તપાસ ચાલુ છે।